34મા વચનામૃતમાં 2 પ્રશ્નો છે. સ્વામિનારાયણ ભગવાનને સુખ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, ભગવાન વિના બીજા પદાર્થમાં વાસના ન રહે અને ભગવાનમાં જ વાસના રહે, એના 2 સાધનો મને તો દેખાય છે. એક તો ભગવાનને વિશે પ્રીતિ હોય અને બીજું જ્ઞાને સહિત વૈરાગ્ય હોય. આ 2 સાધન જેને હોય એને ભગવાનમાં જ પ્રીતિ થાય. આ 2 સિવાય બીજું કોઈ રહી જતું તો નથી ને. એટલે શ્રીજી મહારાજ કહે છે ત્રીજો ઉપાય પણ છે. એ 2 સાધને કરીને ભગવાનમાં જ જોડાય એ વાત તો ખરી છે, પણ કદાચ આ 2 સાધનથી વાસના ન ટળે તો જીવતે જીવ દુખ્યો વર્તે. અને આ 2 સાધનોમાં મજબૂત હોય એટલે ભગવાન એનું કલ્યાણ તો કરે, પણ ત્રીજું એક સાધન છે કે જેના જે નિયમો કયા છે એ દરેકે પોતાના નિયમમાં સાવધાન થઈને વર્તવું. જેમ ગ્રહસ્થના નિયમ છે, સાધુ બ્રહ્મચારીના નિયમ છે, એ રીતે સૌના નિયમો દ્રઢ કરીને પાળે તો પણ એ નિર્વાસનિક બની અને એ ભગવાનને વિશે અતિશય પ્રીતિવાળો બને. વળી શ્રીજી મહારાજને સુખ સ્વામીએ પૂછ્યું, હે મહારાજ, આ ક્રોધ છે એ શામાંથી ઉત્પન્ન થાય છે? જેમ કે જે પદાર્થ ઉપર મમત્વ બાંધ્યો અને એ મમત્વનો કોઈ ભંગ કરે તો ક્રોધ ઉપજે. કામાત ક્રોધોભી, કામ એટલે ઈચ્છા, ઈચ્છાનો ભંગ થાય તો ક્રોધ થાય. પણ એવી કોઈ બાબત ન હોય છતાંય ક્રોધ થાય, એનું શું કારણ? શ્રીજી મહારાજ કહે છે, સાંભળો સાંભળો, તમે જે રજૂઆત કરી એ તો સામાન્ય જગત જીવની છે, પણ તમે એમ કહેવા માંગો છો કે જેને કોઈ કામના ન હોય, કોઈ ઈચ્છા ન હોય છતાંય ક્રોધ કરે. દાખલા તરીકે કોઈ સંતો ક્રોધ કરે તો અમને એમ લાગે લે સ્વામીનું શું લૂંટાઈ જાય છે કે એ ક્રોધ કરે છે. ઘણા કહેતા હોય છે, પણ શ્રીજી મહારાજ કહે છે કે મોટા સાધુ અને ભગવાનની આજ્ઞાથી, શાસ્ત્ર દ્રષ્ટિથી અનેક જીવોને ધર્મ મર્યાદામાં રાખવાના છે, ભગવાનને માર્ગે ચડાવવાના છે. આવો શુભ સંકલ્પ એ મોટા સંતના મનમાં હોય. હવે કોઈ જીવ ધર્મ મર્યાદાનો ભંગ કરે અને અધર્મમાં પ્રવૃત્તે એટલે મોટા પુરુષને એ જીવ ઉપર ક્રોધ આવે છે. કારણ કે એને પોતાની જે શુભ નિષ્ઠા એનો આ જીવે ભંગ કર્યો છે. માટે ધર્મ મર્યાદામાં રાખવાની શિક્ષાને અર્થે તેના ઉપર ક્રોધ કરી અને શિખામણ ના દે તો મર્યાદાનો ભંગ જ થતો જાય. કોઈ ડરે નહીં, કોઈ ગભરાય નહીં, કાંઈ વાંધો નહીં, ચાલે હો સ્વામી, કાંઈ નહીં બોલે, મને ખબર છે કાંઈ બોલતા નથી, અને પછી મન ફાવે એમ વર્તે તો ધર્મ મર્યાદા શિથિલ થતી જાય. અને એવી રીતે તો ક્રોધ કરે એ ઠીક છે, એમાં કઈ બાદ નહીં. પુરાણમાં આવા ક્રોધને જુદું નામ અપાયું છે, પુણ્ય પ્રકોપ, એટલે કે પવિત્ર ક્રોધ. પોતાની ઈચ્છા માટે નહીં, સ્વાર્થ માટે નહીં, પણ ધર્મ મર્યાદામાં રખાવવા માટે, ભક્તિ ભજન કરાવવા માટે ક્યાંક જો ક્રોધ આવે તો સ્વામિનારાયણ ભગવાન કહે છે એમાં કઈ બાદ નહીં. અને એવા માર્ગમાં એટલે કે ભક્તિ માર્ગમાં મોટા સંતો પ્રવર્ત્યા, એને આશ્રીને હજારો માણસ રહ્યા હોય તો રીસ કર્યા સિવાય કયાનું કેમ ચાલે? કોકને તો જરા દબાવીને કહેવું જ પડે, રીસ કરીને કયા વિનાનું કેમ ચાલે? અને એમે જો ક્રોધ તમને પસંદ ન હોય, ના હો, કોઈને ન કહેવો, સાધુને તો ક્રોધ શોભે જ નહીં, તો પછી એ સંતે સત્સંગ છોડીને એકાકી વનમાં ફરવાનું રાખવું પડે, તે ત્યાં ક્રોધ ન થાય. તો સત્સંગ ત્યાગ કરી દઈ અને જંગલમાં માળા જાલીને ફર્યા કરે, કોના ઉપર ક્રોધ થાય? તો એવું તો એ સંતોથી કેમ કરાય?
કારણ કે એમને તો અનેક જીવોને કથા વાર્તા કરીને ભગવાન સન્મુખ કરવા છે, એનું કલ્યાણ કરવું છે. અને શાસ્ત્રમાં આ બાબતનું મહાફળ વર્ણવ્યું છે કે મોટામાં મોટું સત્કર્મ કયું કે જીવને ભગવાનના માર્ગે વાળવા. એ માટે ક્રોધ થાય તો પણ પોતાના શુભ સંકલ્પનો શુભ ધ્યેયનો ત્યાગ કરે જ નહીં. અને વળી જેને મોટા સંત સાથે હેત થયું હોય તો અને પોતાના કલ્યાણ રૂપ સ્વાર્થ જેને માન્યો હોય કે આ સાધુથી જ મારું સારું થશે, તો પછી એને ક્રોધનો સ્વભાવ હોય તો એ મોટા સાધુ ઉપર રીસ ચડે નહીં. અને પદાર્થના લેણ દેણ સારું, તુચ્છ પદાર્થના માટે જે સાધુ સંગાથી ક્રોધ કરે છે તો એને તો સાધુનો મહિમાય નથી અને સાધુનો માર્ગ પણ સમજાયો નથી. અને બુદ્ધિવાન અને સમજુ હોય અને એ જો સાધુ સંગાતે તુચ્છ પદાર્થ માટે ક્રોધ કરે તો એની બુદ્ધિ રાજાના કામદાર જેવી જાણવી. રાજાનો કામદાર એ શબ્દ જરાક સમજાઈ જાય એના માટે અત્યારે જો ફેરવીએ તો સરકારના કર્મચારી જેવી જાણવી. વાત વાતમાં ઝઘડી પડે, એક કાન પાનું આડું અવળું થાય કે મારી પેન તે ઉઠાવી જ કેમ, આ પંખો કેમ ચાલુ કર્યો, મને શરદી થઈ છે, બસ મને ગરમી થાય છે, અને એવો ઝઘડી પડે ન પૂછો વાત. તુચ્છ પદાર્થ માટે વાત વાતમાં આગળ વધી જાય અને જાત જાતના અભિપ્રાય ને રિપોર્ટ લખવા મંડી જાય. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે શુભ હેતુ માટે સત્સંગની મર્યાદાની જાળવણી માટે ક્રોધ થાય તો થોડો ક્ષમ્ય, બાકી તુચ્છ પદાર્થ માટે ક્રોધ જે કોઈ કરે તો એને રાજાના કામદાર જેવો સમજવો.